નમસ્કાર, શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। તો આજે આપણે લસણ કે ડુંગળીના ઉપયોગ વગર અસલ રસોઈયા બનાવે એ જ સ્વાદ સાથે રીંગણા બટાકાનું શાક બનાવીશું। તો ચલો બનાવવાનું શરૂ કરીએ। તો અહીં રીંગણા અને બટેકા લગભગ સરખા ભાગે જ લીધેલા છે। તો તમે જોશો કે રીંગણા જે છે બટેકા કરતાં નાના નાના સુધારેલા છે। તો ઘણીવાર એવું થતું હોય છે કે આપણે જ્યારે શાક બનાવીને ત્યારે રીંગણનો અંદરનો સફેદ ભાગ જે છે ને એ કૂક થઈ જાય, પણ છાલ જે છે ને એ ખાવામાં કાચી કાચી લાગે અથવા તો બહુ ચાવો થતો હોય છે। તો જો તમે રીંગણને જે છે બટેકા કરતાં નાના સુધારશો તો આ પ્રોબ્લેમ નહીં થાય। રીંગણની છાલ પણ એકદમ સરસ ગળી જશે। તો સરસ આપણે નળ નીચે છૂટ પાણીએ રીંગણ બટેકાને વોશ કરી લઈશું। હવે કડાઈમાં 4 ટેબલસ્પૂન જેટલું તેલ લેવાનું છે। જો અસલ રસોઈયા બનાવે એ સ્વાદ સાથે બનાવવું હોય ને શાક, તો સિંગ તેલનો ઉપયોગ કરજો। 2 સિક્રેટ સામગ્રીના નામ તમને આપીશ, એ શાકમાં તમે ઉમેરશો ને એટલે શાકની જે સુગંધ આવશે ને એના પરથી જ તમને અંદાજ આવી જશે કે આજે આપણું જે શાક જે છે ને અસલ રસોઈયા બનાવે ને એવું જ બન્યું છે। તો તેલ ગરમ થાય ને એટલે 1 સૂકું લાલ મરચું, તમાલપત્ર, 8 થી 10 મીઠા લીમડાના પાન, 1 ટીસ્પૂન જીરું, 1 ટીસ્પૂન રાઈ, 1 ટીસ્પૂન હિંગ ઉમેરી દેવાની છે। બધું જ સરસ ચટકે એટલે આપણે જે સરસ વોશ કરીને રીંગણ બટેકા રાખ્યા એ ઉમેરી દઈશું। એકદમ સરસ તેલ ગરમ થાય, રાઈ જીરું સરસ ફૂટે ત્યારબાદ જ ઉમેરવાનું, વઘાર કાચું ન રહે વાતનું ખાસ ધ્યાન રાખવાનું। તો રીંગણ અને બટેકાના માપનું આપણે મીઠું ઉમેરી દઈશું, જેથી કરીને શાક જે છે એ ફટાફટ ચડી જાય। ક્યારે પણ બટેકા જે છે બાફીને નહીં ઉમેરવાના, આ રીતે જ સાંતળીને જ બનાવવાનું। આ શાક વધારે ટેસ્ટી લાગે છે। બાફેલા બટેકા જ્યારે આપણે શાકમાં ઉમેરીએ છીએ ત્યારે શાક જે છે એકદમ ફીક્કું ફીક્કું લાગે છે। તો બધું જ સરસ આપણે મિક્સ કરીને કવર કરીને મધ્યમ ગેસની આંચ પર સરસ ચડવા દેવાનું છે। તો ત્યાં સુધી આપણે એક ચોપરમાં આદું લેવાનું છે અને 4 જેટલા મધ્યમ આકારના ટમેટાં લીધેલા છે। જો તમારી પાસે દોરીવાળું ચોપર હોય તો તમે એમાં પણ ચોપ કરી શકો છો, મિક્સરમાં પણ ગ્રાઇન્ડ કરી શકો છો, અથવા તો ખમણી હોય તો ખમણીની મદદથી ટામેટાને ખમણીને પણ તમે ઉમેરી શકો છો। પણ ટામેટાના કટકા કરતાં આ રીતે અધકચરા તમે અથવા તો પેસ્ટ બનાવીને ઉમેરશો ને તો શાકનો રસો અને શાકનો કલર ટેક્સચર બહુ જ સરસ આવશે। તો બધું જ સરસ આપણે વાટી લેવાનું છે। તો અહીં ટામેટાં જે છે સરસ ક્રશ થઈ ગયા છે, અત્યારે આપણે આ સાઈડમાં મૂકી દઈશું। તો 3 થી 4 મિનિટ પછી આપણે જોશું તો રીંગણ બટેકા જે છે હળવા એવા ચડી ગયા છે, પણ અડધા ઘરે। ત્યારબાદ આપણે આગળના મસાલા ઉમેરીશું, ત્યાં સુધી આપણે ફરીથી કવર કરીને કૂક કરવાનું છે। તમે જોશો હજી બટેકા જે છે એ કાચા છે। જો તમને આજની આ રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઈક ચોક્કસથી કરજો। હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો। બાજુમાં આપેલું બેલનું બટન જરૂરથી પ્રેસ કરજો, જેથી આવી જ રેસીપીના નોટિફિકેશન્સ તમને મળતા રહે। તો બટેટા જે છે અડધા ચડી જાય ત્યારબાદ જ ટામેટાં ઉમેરવાના। ટામેટાને આપણે મિક્સ નહીં કરીએ, આ રીતે ઉપર સ્પ્રેડ કરીને કવર કરીને મૂકી રાખીશું। જો તમે ટામેટાં સુધારીને ઉમેરતા હો તો પણ મિક્સ નહીં કરતા, આ રીતે ઉપર મૂકી દેવાના અને કવર કરીને અગેન આપણે બટેટાને જે છે રીંગણને સરસ ચડવા દેવાનું છે। તો 3 થી 4 મિનિટ પછી લગભગ બટેટા જે છે ચડી જ ગયા છે, 90% જેટલા જ કૂક થઈ ગયા છે। તો આ સ્ટેજ ઉપર આપણે મસાલા કરી દેવાના, જેથી કરીને થોડા ઘણા જે રીંગણ બટેકા હળવા એવા કાચા હોય ને તો મસાલા એમાં સરસ કૂક થઈ જાય, બિલકુલ પણ ફીક્કું ન લાગે શાક। તો હવે આપણે અહીં 1 ટીસ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરીશું, 2 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર। તો તેલ અને મસાલા થોડાક સેલા કરશો ને તો શાક જે છે ને બહુ ટેસ્ટી લાગશે। બધું જ સરસ જે છે આપણે મિક્સ કરી લેવાનું છે। તજ અને લવિંગનો ભૂકો ઉમેરીશું। લવિંગ અને તજ જે છે એનો મેં અહીંયા મિક્સરમાં પાવડર બનાવી રાખેલો છે। ઘણીવાર હું દાળમાં પણ ઉમેરતી હોઉં છું। તજ કરતાં લવિંગ જે છે એ ડબલ લેવાના અને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાના। તો આ પાવડરને જે છે આપણે દાળમાં કે શાકમાં ઉમેરીએ તો બહુ જ સરસ સ્વાદ આવે છે। ઘણીવાર વઘારમાં એવું થતું હોય છે કે લવિંગ જે છે ફૂટીને બારે આવી જતા હોય છે, તો આ રીતે આપણે પાવડર ઉમેરીએ તો સરસ ભળી જાય છે શાક દાળમાં। તો હળવા જ બટેટા જે છે એ કાચા છે। કેટલું તીખું ખાવ છો એ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરી દેવાનું।
1 ટીસ્પૂન જેટલો ગોળ ઉમેરવાનું. ઘરપણ જે પ્રમાણે ઘરમાં ખવાતું હોય એ પ્રમાણે ઉમેરવાનું. અહીં મેં ફક્ત 1 જ ટીસ્પૂન જેટલો ગોળ ઉમેરેલો છે. 1 ટીસ્પૂન જેટલો અજમો, તો સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ જે છે ફર્સ્ટ જે છે અજમો છે. ત્યારબાદ સેકન્ડમાં જે છે 1 ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી ઉમેરવાની છે. આ 2 વસ્તુ તમે શાકમાં ઉમેરશો ને આ જ્યારે કૂક થશે ને એની સ્મેલ, એની સરસ સુગંધ પરથી જ તમને ખ્યાલ આવી જશે કે શાકની જે સુગંધ જે છે ને અસલ રસોઈયા જેવી જ આવે છે. બધું જ સરસ જે છે આપણે મિક્સ કરી લેવાનું છે. તો લચકા પડતું શાક બનાવીએ છીએ એટલે અહીં હું પોણા ગ્લાસ જેટલું જ પાણી ઉમેરીશ. જો તમને રસાવાળું શાક કરવું હોય તો હળવું એવું પાણી જે છે એ વધારે ઉમેરવાનું. તો મસાલા સરસ આપણે મિક્સ કરી લેવાના. હળવા બટેકા કાચા હોય ને ત્યારે જ પાણી ઉમેરી દેવાનું. શાક બની જાય ત્યારબાદ ક્યારેય પણ પાણી નહીં ઉમેરવાનું. રસો જે છે ને ફીકો લાગે છે. તો કવર કરીને 5 મિનિટ આપણે અગેન કૂક કરીશું. તો લસણ અને ડુંગળી વગર આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે. હવે જ્યારે પણ તમે રીંગણનું શાક બનાવો ને તો આ રીતે બનાવજો અને મને જણાવજો કે શાક કેવું બન્યું હતું. તો કવર કરીને બટેકાને પ્રોપર કૂક કરી લેવાના છે. ઉપરથી થોડાક લીલા ધાણા ઉમેરીશું. ગરમા ગરમ ફુલકા રોટી સાથે કે પછી પૂરી સાથે આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે, ઉપયોગી લાગી હશે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.